હેલો સ્ટુડન્ટ્સ, ફાલ્કન એકેડેમી ફરી એકવાર તમારા માટે એક નવું વિડીયો લઈને આવી ગયું છે અને આ વિડીયોમાં આપણે સમાંતર શ્રેણી વિશે જ વાત કરીશું. તો સેક્શન બીના સમાંતર શ્રેણીના હજુ આપણે બે પ્રશ્નો જોઈશું કે બીજી કઈ રીતે એ પ્રશ્નો પૂછી શકે છે, કારણ કે સૂત્ર તો એ જ છે, કોન્સેપ્ટ પણ એ છે, પરંતુ સવાલ બદલાઈ શકે છે અને સવાલ ટ્વિસ્ટ થયો તો એવું ના થવું જોઈએ કે આપણે જવાબ ના લખી શક્યા. ઠીક છે, તો જોઈએ કયા સવાલ છે. તો હવે સ્ક્રીન ઉપર તમને સવાલ દેખાઈ રહ્યો છે. હવે આ ક્વેશ્ચનમાં શું પૂછવામાં આવ્યું છે, તો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ -5 છે. તો પ્રથમ પદ આપેલું છે અને સામાન્ય તફાવત 2 હોય તો સામાન્ય તફાવત આપણને આપેલો છે, તો તેના પ્રથમ 6 પદોનો સરવાળો શોધો. તો આના કરતા ઈઝી સવાલ તો બીજો કોઈ ના હોઈ શકે, જેમાં ડાયરેક્ટ આપણને કાલે સૂત્ર આપણે જોયું હતું એના પરથી જ જવાબ લખવાનો છે. તો હું લખવા જઈ રહ્યો છું સોલ્યુશન. હવે જુઓ, ઇન્ફોર્મેશન સૌથી પહેલા લખી દે. મેં તમને ગઈકાલે પહેલા એ જ વસ્તુ શીખવાડી હતી કે આપણે સૌથી પહેલા ઇન્ફોર્મેશન લખવી પડશે. તો એ બરાબર -5 અહીંયા આપેલું જ છે કે પ્રથમ પદ -5 છે. ઓકે, પછી આગળ આપ્યું છે કે સામાન્ય તફાવત 2 હોય. સામાન્ય તફાવત એટલે ડી, તો ડી બરાબર 2 અને તેના પ્રથમ 6 પદોનો સરવાળો શોધવાનો છે. પ્રથમ 6 પદો એટલે આપણને આ જે 6 છે એ એન આપેલો છે, તો એન બરાબર 6 અને આપણને જે શોધવાનું છે એ શોધવાનું છે એસએન. એસએન એટલે અહીંયા એન 6 છે એટલે S6 શોધવાનો છે આપણને. તો ગઈકાલે જ આપણે એસએન નું સૂત્ર જોયું હતું, પાછલા વિડીયોમાં આપણે એસએન ના દાખલા પણ કર્યા. તો એન પદોનો સરવાળો એસએન બરાબર સૂત્ર કયું હતું, તો થોડી વાર વિડીયો પોઝ કરી અને તમે વિચારો અને જાતે ગણવાની પણ ટ્રાય કરો કે શું તમે ગણી શકો છો. આશા છે તમે વિડીયો પોઝ કરી અને જાતે ગણ્યું હશે. તો ચાલો હું સૂત્ર મૂકું છું. એસએન બરાબર n/2 ઇન્ટુ અહીંયા આપનું સૂત્ર હતું 2a + n-1 ઇન્ટુ ડી. હવે આ દાખલામાં તો કંઈ જ નથી કરવાનું, માત્ર કિંમતો મૂકી દેવાની છે. તો n ની કિંમત 6 મૂકીએ આપણે, તો S6 બરાબર 6/2 ઇન્ટુ 2, એની કિંમત છે -5, 2 ઇન્ટુ -5 પ્લસ n ની કિંમત કેટલી છે 6, 6 - 1 અને d ની કિંમત 2 છે, તો આપણે આ કિંમતો મૂકી દીધી બરાબર. અહીંયા છેદ ઉડશે, 2 તરી 6, તો 3 ઇન્ટુ 2 ઇન્ટુ -5 આ થશે -10 પ્લસ 6 માંથી 1 જાય તો 5 ઇન્ટુ 2 બરાબર. તો 3 ઇન્ટુ -10 પ્લસ 10, તો 3 ઇન્ટુ -10 વત્તા 10 કેટલા થાય, તો સ્ટુડન્ટ્સ એ થશે 0. 3 ઇન્ટુ 0 પણ 0 થશે. તો આમાં આવી ગયું છે પ્રથમ 6 પદોનો સરવાળો 0. સર, સરવાળાનો જવાબ 0? હા, તો બિલકુલ આવી શકે. કેમ ના આવી શકે? જો તમને હું કરીને બતાવું કે પહેલું પદ -5 આપેલું છે, તો -5, બેનો તફાવત છે તો બીજું પદ કેવું હોવું જોઈએ, -3, તો ત્રીજું પદ કયું હોવું જોઈએ, -1, ચોથું પદ કયું હોવું જોઈએ, 1, પાંચમું પદ કયું હોવું જોઈએ, 3 અને છઠ્ઠું પદ કયું હોવું જોઈએ, 5. બરાબર. તમે આ જોઈ રહ્યા છો કે આ 6 પદો આ છે. ચલો ને, આપણે 6 જ પદો છે તો જાતે સરવાળો કરીને જોઈ લઈએ. તો -5 વત્તા -3 વત્તા -1 વત્તા 1 વત્તા 3 વત્તા 5, તો -5 પ્લસ -3 પ્લસ -1 વત્તા 1 વત્તા 3 વત્તા 5, આ વત્તા 5 ઓછા 5 જોડે કેન્સલ, આ વત્તા 3 ઓછા 3 જોડે કેન્સલ, આ વત્તા 1 ઓછા 1 જોડે કેન્સલ, એમ બધું કેન્સલ થઈને છેલ્લો જવાબ શું આવી ગયો, 0. તો સ્ટુડન્ટ્સ, એક્ઝામમાં ગભરાવાની જરૂર જ નથી. 0 પણ જવાબ આવી શકે છે કોઈ વસ્તુના સરવાળાનો. ઠીક છે, તો આશા છે કે આ દાખલામાં તમને ખબર પડી ગઈ છે. તો ચલો હવે એક નવો દાખલો જોઈએ કે નવો દાખલો શું કહેવા માંગે છે. તો તમારી સ્ક્રીન ઉપર એક નવો ક્વેશ્ચન આવી ગયો હશે અને એ ક્વેશ્ચન છે 2 અંકની કેટલી સંખ્યાઓ 5 વડે વિભાજ્ય હશે. તો હવે અહીંયા કોઈ પ્રથમ પદ આપેલું નથી, કોઈ સામાન્ય તફાવત પણ આપેલો નથી અને જોવા જઈએ તો આ સવાલ આપણને એવો લાગે છે કે આ તો કોઈ તાર્કિક સવાલ પૂછી લીધો હોય કે 2 અંકની કેટલી સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે, પરંતુ ખરેખર આ સમાંતર શ્રેણીનો સવાલ છે. જોઈએ કઈ રીતે. તો ચલો, 2 અંકની સંખ્યાઓ કીધી છે અને 5 વડે વિભાજ્ય એવી કીધી છે. તો 2 અંકની સૌથી નાની કઈ સંખ્યા એવી છે જે 5 વડે વિભાજ્ય છે?
તો 10. 10 એ 5 વડે વિભાજ્ય છે. 5 વડે વિભાજ્ય એટલે કે એ સંખ્યાને 5 વડે ભાગી શકાય, અને ભાગી શકાયનો મતલબ કે એનો શેષ 0 મળવો જોઈએ. જ્યારે ભાગાકાર કરીએ તો શેષ કેટલો મળવો જોઈએ? 0. તો સૌથી પહેલા 10, ત્યાર પછી કઈ સંખ્યા આવે? 15, ત્યાર પછી કઈ આવે? 20. આ રીતે જો આપણે લખવા રહેશું તો જવાબ તો મળી જશે, પરંતુ ઘણો સમય જશે, કારણ કે અહીંયા નાની વસ્તુ આપેલી છે. કાલ ઉઠીને એવું પણ પૂછી શકે છે ને કે 3 અંકની કેટલી સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે, તો તે વખતે શું કરીશું? બધું લખવા જઈશું, 100, 105, 110. તો જો અહીંયા કઈ રીતે સોલ્વ કરી શકીએ? પછી ડોટ 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 કરી અને 2 અંકની સૌથી મોટી કઈ સંખ્યા એવી છે જે 5 વડે વિભાજ્ય હોય? તો આપણને ખબર છે કે 100 એ 3 અંકની સંખ્યા છે જે 5 વડે વિભાજ્ય છે. એના જસ્ટ પહેલા 2 અંકની સંખ્યા જે આવે છે જે 5 વડે વિભાજ્ય હોય એ છે 95, 95. તો જો તમને હવે દેખાતું હશે કે હવે કોઈક શ્રેણી જેવું, સમાંતર શ્રેણી જેવું કોઈક બની રહ્યું છે, જેનું પ્રથમ પદ 10 છે, જેનું an મતલબ છેલ્લું પદ 95 છે, અને જેના વચ્ચે 5નો સામાન્ય તફાવત છે, 10, 15, 20 એમ જતા જતા 95. તો આ સવાલમાં આપણને એ લોકોએ ઇનડાયરેક્ટલી a આપી દીધો છે અને a બરાબર 10 છે. બીજો સામાન્ય તફાવત d આપી દીધો છે જે 5 છે. 5 વડે વિભાજ્ય, જો કાલ ઉઠીને એવું પૂછાય 3 વડે વિભાજ્ય, તો એ વસ્તુમાં d 3 બની જશે. બરાબર. પછી જે છેલ્લું પદ છે, મતલબ એ લોકોએ આપણને an આપી દીધો છે કે an કેટલો છે? 95 છે. અને જે પૂછ્યું છે કેટલી સંખ્યાઓ, તો એ n પૂછ્યો છે કે n બરાબર કેટલા હશે. ઓકે, તો આપણી પાસે આનું પણ સૂત્ર હતું. કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય તો કઈ રીતે શોધાય? હવે અહીંયા nમું પદ આપેલું છે અને n શોધવાનો છે. તમે તમને ગઈકાલે કહ્યું હતું કે એના માટે કોઈ નવું સૂત્ર નથી, અને જો કોઈ એમ કે બીજું સૂત્ર લાગે તો એ માણસ ખોટું બોલી રહ્યો છે. બરાબર. આપણને અહીંયા સમાંતર શ્રેણીનું જે nમું પદ શોધવાનું સૂત્ર છે એનો જ ઉપયોગ કરવાનો છે. તો એ સૂત્ર હું લખું છું, આપણે કાલે જોયું હતું, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર. આ જ સૂત્ર આપણું હતું. અહીંયાથી જ આપણને n મળશે. ખાલી કિંમતો મૂકી દો. an કેટલા છે? an બરાબર 95, 95 છે. બરાબર. એ કેટલા છે? તો એ અહીંયા આપેલા જ છે, મતલબ આપણે શોધ્યા 10, વત્તા n તો શોધવાનો છે, મતલબ એવો ને એવો, -1, અને d ની કિંમત પણ 5 છે. તો જુઓ, આજે હું તમને થોડી અલગ રીત શીખવાનું. ગઈકાલે આપણે કૌંસ ખોલીને બિલકુલ ડિટેલમાં જોયું હતું, થોડા શોર્ટકટ પણ શીખો. આ 10 અહીંયા આવે તો માઇનસ થઈ જાય. બરાબર. તો ચાલો 10 ને પહેલા ત્યાં લઈ લઈએ. તો 95 માઇનસ 10 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 5. ઓકે, 95 માંથી 10 જાય તો કેટલા વધે? 85. 85 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 5. હવે શું કરો? હવે આ જે 5 ગુણાકારમાં છે n માઇનસ 1 એને આ બાજુ લઈ જાઓ તો એ છેદમાં જઈને ભાગાકારમાં જતું રહેશે. બરાબર. આ ગુણાકારમાં અહીંયા છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે. તો 85/5, અને ધેરફોર લખતા રહો, અને એક લાઈન છોડીને લખજો. બરાબર. પરીક્ષામાં અહીંયા સૂત્ર આગળ ધેરફોર ના લખતા, એના સિવાય. 85/5 બરાબર n માઇનસ 1. ઓકે, હવે અહીંયા આપણે છેદ દોરાડીએ તો 5 એકા 5, 3 વધશે તો 5 સત્તા 35. તો ધેરફોર 17 બરાબર n માઇનસ 1. આ -1 અહીંયા આવશે તો +1 થઈ જશે. તો ધેરફોર 17 વત્તા 1 બરાબર n. હવે n ને થોડો આગળ લખું છું તો n બરાબર 17 વત્તા 1 એટલે 18. તો આ આપણો થઈ ગયો ફાઇનલ આન્સર. તો કદાચ આવો સવાલ પૂછાય તમારી એક્ઝામમાં, કારણ કે આ પણ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે. કદાચ સંખ્યા બદલાઈ જાય, 2 અંકની જગ્યા પર 3 અંક કરી દે, અથવા 5 વડે વિભાજ્ય છે એની જગ્યાએ 3 વડે વિભાજ્ય કરી દે, 7 વડે વિભાજ્ય કરી દે, 10 વડે વિભાજ્ય કરી દે, તો આપણને આવા સવાલનો જવાબ લખતા આવડવો જોઈએ. ઓકે, તો આવા જવાબમાં સૌથી પહેલા શું કર્યું આપણે? સૌથી પહેલા એની આપેલી ઇન્ફોર્મેશન ઉપરથી શ્રેણી બનાવી. કઈ રીતે? તો 2 અંકની કેટલી સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે? તો સૌથી પહેલા 2 અંકની નાનામાં નાની જે સંખ્યા 5 વડે વિભાજ્ય છે એને આપણે લીધી, અને એ 10 છે. જો કાલ ઉઠીને 3 અહીંયા, એવું નહીં કે 2 અંકની પહેલી સંખ્યા લઈ લેવાની, 9 પછી 10 આવે છે, એ આપણું અહીંયા નસીબ છે કે ડાયરેક્ટ મળી ગયું. માની લો કે અહીંયા એવું હોત કે 3 વડે વિભાજ્ય હશે, તો આપણે 3 અંકની 3 વડે વિભાજ્ય 2 અંકની સૌથી નાનામાં નાની જે સંખ્યા છે એ લેતા, અને એ પછી 10 નથી, એ 12 છે. બરાબર. તો એ 12 થી ચાલુ કરતા, જો અગર અહીંયા 5 ની જગ્યાએ 3 હતું તો આ ભૂલ ના કરતા કે દર વખતે 10 જ લેવાનું છે કારણ કે 2 અંકની પહેલી સંખ્યા 10 છે. તો ના, એટલે લીધી કારણ કે 5 વડે વિભાજ્ય છે. એમ કરતા કરતા 5 ના ડિફરન્સ સાથે, મતલબ 5 ના તફાવત સાથે આપણે આગળ લખતા ગયા, 10, 15, 20. પછી આપણે ડોટ ડોટ કરી અને 2 અંકની
સૌથી મોટી સંખ્યા જે 5 વડે વિભાજ્ય હોય એ લખી અને એ છે 95. બરાબર. એમાં પણ સેમ વસ્તુ છે કે જો કાલ ઉઠીને 3 હોય તો એ થઈ જશે 99. બરાબર. તો આ ધ્યાન રાખજો. અને પછી તો આપણી શ્રેણી બની ગઈ, તો આપણે એ લખી દીધો, ડી લખી દીધો અને એન લખી દીધો અને આપણને એન મળી ગયો. ઓકે. તો બસ આ 2 દાખલા હતા સમાંતર શ્રેણીના. હવે સમાંતર શ્રેણીનો સેક્શન બી ના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. હવે મેં તમને બતાવી દીધું છે કે અંદરથી કોઈ સવાલ આવી શકે 2 માર્ક્સમાં. પહેલા તો 1 નહીં 2 સવાલ આવે છે 2 માર્ક્સમાં. તો તમારા 4 માર્ક્સ બેઠા થઈ ગયા 3 જ વિડીયોમાં, અને બહુ સારી રીતે, અને કયા પ્રકારના સવાલ આવી શકે છે એ બધું જ થઈને. ઓકે. તો સ્ટુડન્ટ્સ, મને આશા છે કે તમને સમાંતર શ્રેણીના 3 વિડીયોમાં ખબર પડી ગઈ હશે અને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે. જો તો પણ કોઈ વસ્તુ તમને ખબર ના પડી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અમે તમને સોલ્યુશન પ્રોવાઈડ કરીશું એ વસ્તુનું. બીજું કે આની નોટ્સ પણ ગ્રુપમાં હવે આવી જશે. બરાબર. તમને એક PDF મોકલવામાં આવશે જેમાં જેટલા પણ આપણા વિડીયો, આ 9મો વિડીયો છે, તો 9 વિડીયોમાં જેટલા ક્વેશ્ચન જોયા બધાના આન્સર સાથે તમને ગ્રુપમાં PDF કાલ સુધીમાં મળી જશે. અને હવે ટૂંક સમયમાં વિજ્ઞાન પણ ચાલુ થવા જઈ રહ્યું છે. તો તમે લોકો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજાને શેર પણ કરો. ઘણા બધા 10માના વિદ્યાર્થીઓ છે, તો બધાને શેર કરો. થેન્ક યુ.